Namaste Shusha. Welcome student to online session of Human Resource Management. Part 19 આપણે સ્ટડી કરશું. Today's topic આજે આપણે સ્ટડી કરવાના છે. Very first is evaluating training effectiveness. Then detailed note on management development and career development શું છે એ આપણે જોશું. Let us see one by one. પહેલા આપણે સ્ટડી કરીએ evaluating training effectiveness. How to evaluate training effectiveness, right? એ આપણે જોશું. Very first aspect એમાં જોશું that is need for evaluation. Need for evaluation can be understood on the basis of following points. Right? અમુક એવા પોઈન્ટ્સ છે જેનાથી તમને ખ્યાલ આવે કે શું કામે ટ્રેનિંગની ઇફેક્ટિવનેસ છે કે નહીં એ ઇવેલ્યુએટ કરવું નેસેસરી છે. વેરી ફર્સ્ટ ઇઝ the primary objective of training program is to correct performance deficiency. Evaluation is necessary to determine whether training program has achieved its objective or not. પહેલું એવેલ્યુએશન કરીએ છીએ ટ્રેનિંગ માટે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે ઇન્ટેન્શનને ફૂલફિલ કરવા માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવી હતી એ ઓબ્જેક્ટિવ અચીવ થાય છે, રાઈટ. અને બીજું તમારે ઇવેલ્યુએટ કરો તો તમને ખ્યાલ આવે કે કેને હજુ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાની જરૂર છે. સેકન્ડ, it is needed to ensure that the changes in trainees' capacity is because of training and not because of other reasons. ટ્રેનિંગ તમે આપો છો શું કામે? જેથી કોઈ પણ પર્સન છે એ પર્ટિક્યુલર ફિલ્ડમાં એક્સપર્ટ થઈ શકે, રાઈટ. એની કેપેસિટીઝ છે એ વધી જાય, એની એફિશિયન્સી છે એ 10 times બેટર થાય, એના માટે આપણે ટ્રેનિંગ આપીએ છીએ. થર્ડ, it is carried out to determine the cost effectiveness of the training program, right. ટ્રેનિંગ છે એ એક ટાઈપનો એક્સપેન્સ નથી, બટ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે ફ્યુચરમાં તમને રિટર્ન્સ આપશે, રાઈટ. એટલે શું કહે છે એ કોસ્ટ ઇફેક્ટિવનેસ મેથડ છે. નેક્સ્ટ, if evaluation proves that the firms has benefited tangibly for training program, credibility of the training programs get enhanced. ઇવેલ્યુએશનના બેઝિસ ઉપર તમને ખ્યાલ આવે છે કે ટ્રેનિંગ આપણે આપી હતી, રાઈટ, તો એના ફ્રૂટફુલ રિઝલ્ટ મળે છે કે નહીં. નેક્સ્ટ, the success or failure of the training programs can be judged on the basis of evaluation. કોઈ પણ સક્સેસ કે ફેલિયર ટ્રેનિંગ પ્રોગ્રામનું કેના ઉપર બેઝ કરે છે? તો એના ઇવેલ્યુએશન ઉપર બેઝડ કરે છે, રાઈટ. The success or failure of training programs can be judged on the basis of their evaluation. Next, આપણે જોશું principles of evaluations. Following principles are to be kept in view while conducting evaluations. Very first principles is the goals and objectives of evaluation should be very clear to evaluation specialist.
જે પણ વ્યક્તિ ઇવેલ્યુએટ કરે છે ટ્રેનિંગની ઇફેક્ટિવનેસ, રાઈટ, એને ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સથી ક્લિયર હોવું જોઈએ કે ભાઈ જે ઇન્ટેન્શન જે પર્પઝ માટે આપી હતી એ પર્પઝ ફૂલફિલ થાય છે કે નહીં. સેકન્ડ, it should be specific and continuous. Evaluation એકવાર કરીને મૂકી નથી દેવાનું, રાઈટ, ઇટ શુડ બી ઓન કન્ટિન્યુઅસ બેઝિસ, રાઈટ. અને જે પણ ઓબ્જેક્ટિવ્સ ઇન્ટેન્શનથી તમે ટ્રેનિંગ કરો છો કે આઈપી છે એ ઇન્ટેન્શન ફૂલફિલ થાય છે કે નહીં એ પણ તમે ચેક કરો છો, રાઈટ. એટલે કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર તમારે ચેક કરવાનું રહેશે જેથી તમને ખ્યાલ આવે. It should provide the means with the help of which trainers can appraise themselves. એવી રીતના એમ પ્રોવાઈડ કરવાનું એવેલ્યુએશન જેથી જે વ્યક્તિને તમે ટ્રેનિંગ આપો છો એને પણ એમ થાય કે ના મારું વર્ક છે કન્સિડર થાય છે, રાઈટ. એટલે ટ્રેનીઝ છે એને પણ સેટિસ્ફેક્શન મળવું જોઈએ. Fourth, the method used for evaluation should be standard. તમે જે મેથડ યુઝ કરો છો ઇવેલ્યુએશન માટે ઇટ શુડ બી ઓફ અ સ્ટાન્ડર્ડ, રાઈટ. સ્ટાન્ડર્ડ્સ સેટ કર્યા હોવા જોઈએ એક તો ઇવેલ્યુએશન માટે ટ્રેનિંગની, એઝ વેલ એઝ એ મેથડ છે એ સ્ટાન્ડર્ડ મેથડ હોવી જોઈએ. એકમાં બીજી મેથડ ને એકમાં બીજી મેથડ યુઝ કરો એવું ચાલે નહીં, રાઈટ. જેથી તમને ઇઝીલી કમ્પેર કરવામાં કરી શકો કે ભાઈ એમ્પ્લોઈઝ છે એ ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ કરી શકે છે, જે ઇન્ટેન્શનથી એને ટ્રેનિંગ આપી હતી એ ઇન્ટેન્શન ફૂલફિલ થાય છે કે નહીં. નેક્સ્ટ, it should be time bound in the sense that realistic target schedule should be predetermined for each phase of evaluation and it should be adhered to. શું કહે છે? ટ્રેનિંગ પીરિયડનો સ્પેસિફિક ટાઈમ હોવો જોઈએ. એ સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશનમાં એ લોકોને શું લર્ન થયું છે, રાઈટ, એ તમારે ઇવેલ્યુએટ કરવાનું રહેશે જેથી તમને ખ્યાલ આવે કે એનું પરફોર્મન્સ લેવલ કેટલું થયું છે, રાઈટ. એટલે ટ્રેનિંગ શુડ બી ઓફ સ્પેસિફિક ટાઈમ બાઉન્ડ. Now we are moving towards the techniques of evaluation. ત્રણ ટેકનિક છે જેથી તમે ઇવેલ્યુએટ કરી શકો છો. Very first is experimental and control groups. Experimental and control groups માં the two groups of employees are randomly selected એમાં, right. One group ને ટ્રેનિંગ તમે આપો છો એને એક્સપેરિમેન્ટલ ગ્રુપ કહો છો અને another group છે is not receiving a training, right. એ ટાઈપની ટ્રેનિંગ એને રિસીવ નથી કરતા, that is known as control group. બેનું ફોર્મેશન ગ્રુપનું સિમિલરલી હોવું જોઈએ, રેન્ડમલી સિલેક્ટેડ કરેલું હોવું જોઈએ, રાઈટ. Several success indicators are measured before and after the training of both the groups, right. If the gain obtained by experimental groups are better than those of control groups, તો આપણે કહી શકીએ કે ટ્રેનિંગ છે એ સક્સેસફુલી અચીવ થઈ છે કારણ કે એક્સપેરિમેન્ટલ ગ્રુપનું પરફોર્મન્સ વધારે સારું છે કમ્પેર ટુ કંટ્રોલ ગ્રુપ. સેકન્ડ છે longitudinal or time series analysis. In this method, success indicators are measured before the program begins, continue during the programs, and even after the program is completed. Right? પહેલા on the duration જ્યારે ટ્રેનિંગ અપાય છે ત્યારે અને પછી
રાઈટ. તમે ત્રણેય ટાઈમનો ઇવેલ્યુએશન કરો છો, રાઈટ. જે તમને ક્લિયરલી દેખાડશે કે ભાઈ કેટલુંક ચેન્જીસ ટેક પ્લેસ કરેલું છે વિથ ધી હેલ્પ ઓફ ટ્રેનિંગ. ટ્રેનિંગના કારણે કે બીજા કોઈ ફેક્ટર્સના કારણે સારું રિઝલ્ટ પ્રોવાઈડ થયું હોય એ તમે એમાં મેન્શન કરી શકો છો. થર્ડ, direct inputs from the trainees. Questionnaire is a commonly used tool for the direct input, right? એના માટે તમે questionnaire method છે એ યુઝ કરો છો. ટ્રેનર્સને તમે ડાયરેક્ટલી પૂછો છો. તમે કલેક્ટ ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરી શકો છો, રાઈટ. A variant of this method is to measure the knowledge and skills of trainers. એ લોકોનું કેટલુંક નોલેજ છે ને એને કેટલીક સ્કિલ્સ છે ટ્રેનિંગની મેઝર કરવાનું તમારું કામ છે, રાઈટ. આના બેઝિસ ઉપર તમને ખ્યાલ આવે છે કે ટ્રેનિંગ આપ્યા પછી એ લોકોનું નોલેજ, એ લોકોની સ્કિલ્સ કેટલીક વધારે સારી થઈ છે. લાઈક કોસ્ટ બેનિફિટ મેથડ તરીકે પણ પ્રૂવ થાય છે. જો અગર એનું રિઝલ્ટ ફ્રૂટફુલ આવ્યું, મીન્સ ટ્રેનિંગ થ્રુ સારું આઉટપુટ આવ્યું, તો ડેફિનેટલી એ તમને એક પોઝિટિવ સાઇન પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ, ચોથું છે, ફોર્થ ઇઝ લેવલ ઓફ ઇવેલ્યુએશન. 4 લેવલ ઓફ ઇવેલ્યુએશન્સ આપેલા છે. This 4 models of evaluation is given by Donald very first is reaction. થી start કરીએ આપણે. Reaction, it is a measure whether training program is linked by the trainers or not. The questions that asked at this level are જેમ કે trainers ને પ્રોગ્રામ્સ કયા કયા છે, ટ્રેનિંગ ફેસિલિટીઝ કઈ કઈ આપી છે, આ બધી વસ્તુનું તમારે ક્વેશ્ચન્સ પૂછી શકો છો. ટ્રેનિંગ કોર્સ છે એ હેલ્પફુલ હતો કે નહીં, એ લોકોને શું ટ્રેનિંગ ગમી, એનાથી એને કાંઈ ઇમ્પ્રુવમેન્ટ થયો, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ રિએક્શન સ્ટેજ. Generally, reaction is measured with the help of questionnaire method. સેકન્ડ છે લર્નિંગ. આપણે જોઈએ લર્નિંગ છે એ કેવી રીતના મેઝર કરી શકો છો. ઇટ ઇઝ મેઝર્ડ હાઉ મચ એમ્પ્લોઈઝ નો, રાઈટ. એમને કેટલું ખ્યાલ આવે છે. મોર, રાઈટ, આફ્ટર ટ્રેનિંગ પહેલા એને કેટલું ખ્યાલ હતું, ટ્રેનિંગ પછી એને કેટલું ખ્યાલ હતું. આમાં જનરલી ક્વેશ્ચન્સ કેવા આવશે? ડુ ધ ટ્રેનીઝ હેવ ગ્રેટર નોલેજ ઓર સ્કિલ્સ આફ્ટર અંડરગ્રોઈંગ ટ્રેનિંગ પછી શું એની નોલેજ ને સ્કિલ્સ વધારે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે? ઇફ યસ, તો કયા એક્સટેન્ટ સુધી એનું ઇમ્પ્રૂવ થયું છે? A series of tests like performance test, right, stimulations test, આ બધી કન્ડક્ટ કરવામાં આવે છે. થર્ડ, that is behavior. It measures the behavior of employees on the job after the training. My questions જેમ કે is there any difference in the behavior of the training, right? Trainers after training, એની સ્કિલ્સમાં, નોલેજમાં એકે ટાઈપનું ચેન્જીસ તમને જોવા મળ્યું હોય એના કારણે બિહેવિયર્સમાં, રાઈટ. એ બધી તમે અહીંયા મેન્શન કરશો. ધ બિહેવિયરલ ઇમ્પેક્ટ છે એ મેઝર્ડ બાય performance appraisal by the Pearson's superiors, subordinates or through clients. Results.
It examines the overall outcome and impact of training on the organization. The questions to be asked are, right? Has the organization become better after the training? Right? આખા ઓવરઓલ ઓર્ગેનાઇઝેશનનું રિઝલ્ટને પોઝિટિવ સાઇન દેખાડે છે કે નહીં આફ્ટર ટ્રેનિંગ, રાઈટ? પછી વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ટ્રેનિંગ ઇન ધ ટર્મ્સ ઓફ પ્રોડક્ટિવિટી, ક્વોલિટી, એફિશિયન્સી, મોરલ, રાઈટ? આ બધા ફેક્ટર્સ તમે કન્સિડર કરો છો. તો આવી રીતના તમે ઇવેલ્યુએટ કરી શકો છો, રાઈટ? So these are the levels of evaluation given by Donald. Now next topic આપણે સ્ટડી કરશું, that is management development. Management development refers to all the developmental efforts that makes management and superiors better leaders. બધા ફેક્ટર્સને કન્સિડર કરે છે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ, જે મેનેજર્સ અને સુપિરિયર્સની લીડરશિપને સારી રીતે ફુલફિલ કરવામાં હેલ્પ કરે છે. Management development widens an individual's visions and provides a long-term perspective of the individual's role in the organization. Individual visions ને તમે એમાં સ્ટડી કરી શકો છો, right? It is a long-term perspective. As people has become a source of competitive advantages in today's era, importance of management development has increased. With the help of management development, managers acquire skills and perspectives that are needed to make them success. અત્યારના એરિયા એરા કયો છે? તો કોમ્પિટિટિવ સિચ્યુએશન છે. કોમ્પિટિટિવ સિચ્યુએશનમાં તમારે લોકોએ અપડેટ રહેવું જોઈએ તમારે સ્કિલ્સથી, નોલેજીસથી, રાઈટ? જેથી તમારો પરફોર્મન્સ લેવલ છે એ વધારે સારું થઈ શકે, રાઈટ? એટલે અત્યારના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે એ વધારે નેસેસરી છે. In other words, management development is a systematic process that helps managers to develop their abilities to manage in a challenging HRM, means human resource management, right? અત્યારના મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે એ એક જરૂરી છે, કારણ કે જેમ ચેન્જીસ થાય છે, રાઈટ, ઓર્ગેનાઇઝેશનમાં કાં તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં, તો એ ચેલેન્જીસને એક્સેપ્ટ કરવા માટે તમારે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરવામાં આવે છે. એ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે જે મેનેજર્સને હેલ્પ કરે છે ટુ ડેવલપ ધેર એબિલિટીઝ, રાઈટ, ઇન ચેન્જિંગ human resource management. Let us see their objectives. Following are some important objectives of management development. Very first is to increase the morale of employees. મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ એમ્પ્લોઈઝનું મોરલને બૂસ્ટઅપ કરવા માટે હેલ્પ કરે છે. સેકન્ડ, to provide performance of the managers, to improve the performance of the managers ના પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે, રાઈટ, અને સ્કિલ્સને એન્હાન્સ કરવા માટે તમે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરો છો. To keep the managers and executive aware about the development in the respective field, right? Management development programs છે જનરલી ચેલેન્જિંગ એન્વાયરમેન્ટને મીટ કરવા માટે કન્ડક્ટ કરવામાં આવે છે, રાઈટ? એટલે મેનેજર્સને અને એક્ઝિક્યુટિવ્સને તમે અપડેટ રાખો છો. Next,
to improve decision making, problem solving and analytical abilities. રાઈટ, તમને મારી પાસે સારું એવું નોલેજ સ્કિલ્સ હોય તો તમે અલ્ટિમેટલી સારા ડિસિઝન્સ લઈ શકો છો. રાઈટ, એનાલાઇઝ કરી શકો છો સિચ્યુએશન્સને, પ્રોબ્લેમ્સને પણ સોલ્વ કરી શકો છો અને કરેક્ટિવ એક્શન્સ લઈ શકો છો. નેક્સ્ટ, to widen the perspectives of managers in the matter concerning their roles and responsibilities. Management development help કરે છે to know, to let employers or managers know regarding their responsibilities and their roles, to develop an understanding on the conceptual issues regarding to economic, social, technological areas. Right? એ help કરે છે conceptual issues જેમ કે social, economical, technical, right, technological aspect, political aspect, આ બધી વસ્તુને સ્ટડી કરવા માટે પણ it is fruitful. Next, to improve human relation skills. તમારી સ્કિલ્સને વધારે સારી રીતે ડેવલપ કરવા માટે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ્સ તમારે જરૂર પડે છે. 10th, to identify person with good potential so as to prepare them from higher positions. તમે આઈડેન્ટિફાઈ કરો છો કે કયા પર્સન છે પોટેન્શિયલ, મીન્સ જે વેકન્ટ પોસ્ટ ઉપર કામ આવી શકે છે, રાઈટ, જેની પાસે સારી સ્કિલ્સ છે, નોલેજ છે, તમારા માટે પોટેન્શિયલ એમ્પ્લોય તરીકે વર્ક કરે છે, જેને તમે હાયર પોસ્ટ ઉપર પ્લેસ કરી શકો છો. રાઈટ, નાઉ we are moving towards the next topic, that is career development. Career planning and career development has become important and relevant at individual level as well as organizational level. Career planning and career development છે ઈ individual લેવલ અને ઓર્ગેનાઇઝેશનલ લેવલ ઉપર સારું એવું પરફોર્મન્સ કરી શકે છે. Individual career planning has gained importance in view of increasing in the educational facility as well as job opportunity. હવે individual career planning શું છે તો એ કેને ઇમ્પોર્ટન્સ આપે છે તો એ એજ્યુકેશન ફેસિલિટીઝને આપે છે ઇમ્પોર્ટન્સ, અને એનાથી તમને કઈ સારી જોબ્સ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે એમાં ફોકસ કરે છે. નેક્સ્ટ, ઓર્ગેનાઇઝેશનલ કેરિયર પ્લાનિંગ શું છે? લેટ અસ સી. Organizational career planning has become important due to technological advancement, emergence of large-sized organizational, changing human needs, values, etc. હવે ઓર્ગેનાઇઝેશનલ કેરિયર પ્લાનિંગ છે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે એડવાન્સ આસ્પેક્ટની સાથે ડીલ કરે છે, જેમ કે ચેન્જિંગ ઇન હ્યુમન નીડ્સ એન્ડ ધેર વેલ્યુઝ, રાઈટ, પછી ટેકનોલોજીકલ ચેન્જીસ કાં તો એનો એડવાન્સમેન્ટ છે, તો રાઈટ આ બધા એમાં કેવી રીતના તમે ડીલ કરી શકો છો એની સાથે કન્સર્ન છે. નેક્સ્ટ, the concept of career or career planning and career development be understood as under. Career is a series of jobs that are held during one's working life. Career planning is an exercise which determines the objectives on what to achieve in one's work life and the course of action to be taken to achieve those objectives. Career development is one's development that results while putting career planning into practices. હવે career development program છે એ શું કરે છે તો એક સિરીઝ ઓફ જોબ છે જે તમારું વર્ક લાઈફને ડિટરમાઇન કરે છે. વન્સ વર્ક લાઈફ કેન બી ડિટરમાઇન્ડ
on the basis of career development or career planning, જે તમને determine કરે છે કે તમારે શું અચીવ કરવું છે અને તમે શું શું અચીવ કરી શકો છો, કેવી રીતના તમે એને ટાસ્કને અચીવ કરી શકો છો. કેરિયર ડેવલપમેન્ટ છે એ એક પ્લાન છે, રાઈટ, જે હેલ્પ કરે છે તમારા કેરિયર પ્લાનિંગને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, જેથી તમે તમારા કેરિયરનું ડેવલપમેન્ટ કરી શકો. The exact meaning of the term career planning, and career development can be made clear with the help of an following definition given by the different experts. A career is a sequence of a separate but related work activities that provides continuity, order, and meaning in the person's life. Right? તો એક છે સિરીઝ ઓફ વર્ક આપણે કહી શકીએ છીએ કે માણસ પોતાના લાઈફ ડ્યુરેશન પ્રમાણે કઈ કઈ જગ્યાએ કામ કર્યું છે, રાઈટ, કઈ કઈ કન્ટિન્યુટી સિરીઝમાં કામ કરેલું છે, દેટ ઇઝ પર્સનલ લાઈફ, પર્સન્સની લાઈફમાં એને કેટલું કયું વર્ક એક્ટિવિટીઝ પરફોર્મ કરી છે એ તમે જોઈ શકો છો અકોર્ડિંગ ટુ એડવર્ડ ફિલ્પો. નેક્સ્ટ છે a career is an individual pursued sequence of attitudes and behavior associated with the work related experience and activities over the span of person's life. હવે ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે એ એના લાઈફમાં વર્ક લાઈફમાં કેટલીક એક્ટિવિટીઝ અચીવ કરી શકે છે એ એમાં મેન્શન કરેલું છે. નેક્સ્ટ છે career planning is the process by which one selects career goals and the path to these goals. Russell Davis, રાઈટ, શું કહે છે કેરિયર પ્લાનિંગ છે એ એક પ્રોસેસ છે જે પાથ સિલેક્ટ કરવામાં હેલ્પ કરે છે જેથી તમે તમારા ગોલ્સને અચીવ કરી શકો. Career development is the personal improvement on one's undertake to achieve a personal career plan. Weather and Davis. હવે કેરિયર ડેવલપમેન્ટ શું છે, તો કેરિયર ડેવલપમેન્ટ છે એ કઈ કઈ જગ્યાએ તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવી પડે છે, રાઈટ, જેથી તમે તમારા પર્સનલ કેરિયર પ્લાન્સના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરી શકો. Career development is beneficial to employees as well as organization, as developed employees added value to themselves and the organization also. એક સારા એમ્પ્લોઈઝ હશે તો તમારા ઓર્ગેનાઇઝેશન માટે અસેટ્સ તરીકે પ્રૂવ કરશે, રાઈટ, એના પરફોર્મન્સના બેઝિસ ઉપર તમારું કંપની છે, તમારી ઓર્ગેનાઇઝેશન છે એ સક્સેસ અચીવ કરી શકશે. ઓકે, તો આ તમારે કેરિયર ડેવલપમેન્ટ કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.